મેશાનાજી બોલાવજો. શાંતિ કાકા જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયનમ. નમો આર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાણમ. નમો લોહી સવસાણમ. એસો પંચણમુકારો. એસો પંચનકારો. સવપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાનં સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. શાંતિ કાકા પ્રશ્ન તૈયાર રાખજો. ભરતભાઈ ગવડાવશે. વિભૂતિબેન ચીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર આવે છે અવાજ? યસ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નાને બંધેલા ચિતરેલા ચોપડા. અઘનાને બંધેલા ચિતરેલા ચોપડા. ગત જન્મો સિક્કે દાવો જો આજે. ગત જન્મો સિક્કે દાવો જો આજે. કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો. કડવા સુ મીઠા સુ ભોગવે જ છૂટકો. કડવું અણગમતું ગળપાણ ગમતું. કડવું અણગમતું ગળપાણ ગમતું. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અંદર ના કોડા રાગ દ્વેષ રૂપી. અંદરના કોડો રાગ દ્વેષ રૂપી. જાણી જોવાથી હિસાબ જડશે. જાણી જોવાથી હિસાબ જડશે. લેણાયા દેણા ખાતા વહી જો. લેણાયા દેણા ખાતા વહી જો. નથી ચૂકવાયું તે ક્લેમ કરશે. નથી ચૂકવાયું તે ક્લેમ કરશે. અંદર ગૂંચવે તે અણસામાં જણ છે. અંદર ગુચવે તે અણસામાં જણ છે. લેણાવાળા તો પકડશે રાત્રે. લેણાવાળા તો પકડશે રાત્રે. આપણું છે તે જ આપણું રહેશે. આપણું છે તે જ આપણું રહેશે.
નથી જે આપણું પૂદલાશે. નથી જે આપ ઉદગલ જાશે. નથી જે આપણું પૂદગલ જાશે. નથી જે આપણો ઉદગલ જાશે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી. ફાઇલો નિકાલ કરવાથી. ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી. ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી. કર્મ રૂપી ફાચર નીકળશે. કર્મ રૂપી ફાચર નીકળશે. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા. વચ્ચેના પૂદગલ નિર્ઝરતા ખરશે. વચ્ચેના પૂદગલ નિર્જરતા ખરશે. ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર. ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર. ચોખ્ખા નિકાલે મહી પડશે રાગે. ચોખા નિકાલે મહી પડશે રાગે. રાગ દ્વેષ વિના સમભાવે જોતા જ. રાગ દ્વેષ વિના સમભાવે જોતા જ. અંદર પરિણામ અચળ ના વાગે. અંદર પરિણામ અચળ ન વાગે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. આત્મામાં સાચું સુખ છે જાણીએ. 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 કડવા મીઠામાં સમભાવ સજે. કડવા મીઠામાં સમભાવ સહેજે. શુદ્ધાત્માને નિકટવર્તી. શુદ્ધાત્માને નિકટવર્તી. વ્યવહારે વિતરાગ ચારિત્ર છે તે. વ્યવહારે વિતરાગ ચારિત્ર છે તે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. ગત જન્મો સિક્કે દાવો જો આજે. ગત જન્મો સિક્કે દાવો જો આજે. કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો. કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો. કડવું અણગમતું ગળપાણ ગમતું. કડવું અણગમતું ગળપણ ગમતું.
અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. ચિતરેલા ચોપડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમુક અમુક લાઈન બહુ માર્મિક છે. હા, જેવી આજે લેણા વાળા તો પકડશે રાત્રે. હા, રાત્રે બહુ સરસ ઊંઘતા આવીશું. જે બી ચૂકવી દો માટે જે બી આવે સામે બધા લેણિયાત જ છે આપડા. હસતા હસતા ચૂકવી દો તો મજા આવશે. કરેક્ટ કરેક્ટ, વાત સાચી છે. રડતા રડતા પછી નવા કોમ્પ્લિકેશન્સ ઉભા થઈ જાય. હા, સરસ. જય છે. જો રાગ દ્વેષ વિના સંભાવે જોતા જ અંદર પરિણામ અચળ ન વાગે. અચ્છા, ના વાગે એટલે તો ઊંચું નીચું થઈ જાય એટલી વારમાં અંદર પાછું. આખો ક્યાં આવ્યો સામે અત્યારના. કરેક્ટ કરેક્ટ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત કરીએ છીએ આપણે. મૃદુલાબેન, અમદાવાદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જમેશાનંદ. હા, જય સચ્ચિદાનંદ. મૃદુલાબેન બોલો. તમે સત્સંગમાં ઘણીવાર કહો છો કે બધે હું જ છું એમ, તો મને એકદમ ક્લિયર નથી થતું, કારણ કે સામે તમે પણ છો, ઘણા બધા આત્માઓ પણ છે, ઘણા જણ દેખાતા હોય, તો પછી એ કઈ અપેક્ષાથી ને કઈ રીતે તમે કહો છો એ જરા વિસ્તારથી સમજાવો. આ તમને નથી સમજાતું એ શેના આધાર નથી સમજાતું? મારી સમજ ઓછી છે. સમજ ઓછી છે. તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું? લીધું છે ને. હા, તો કેટલા વર્ષ થયા જ્ઞાન લીધે? જ્ઞાન લીધે લગભગ 35-38 વર્ષ થયા. તો ડોક્ટર બનવું તો કેટલા વર્ષ? ડોક્ટર બનવું તો કેટલા વર્ષ લાગે? 10 વર્ષ. હા, તો પછી આ તમારે શુદ્ધાત્મા થવું હોય તો 14 વર્ષનું આપેલું છે. તો આ તો 14 28 ને પાછું 38 તમારે બધી વસ્તુ. તો પછી ક્યાં આજ્ઞાપૂર્વક નો વ્યવહાર બરાબર થતો નથી એવું થયું કે બીજું થયું તમારે? સાચું ને? દાદાએ આવડા મોટા જગત ને કેવી રીતે મૂકી દીધું મૃદુલાબેન? આત્મા અને સંયોગ. આત્મા અને સંયોગ તમારે. સાચું ને? ક્યાં સમજાય? હવે આત્મા અને સંયોગ કેમ મૂક્યું હશે? કે હશે કે એમને જ મૂક્યું હશે? બીજું કઈ છે જ નહીં ને. આત્મા છે ને બધા સંયોગો છે, સિવાય ત્રીજું કઈ છે. આત્માના સંયોગ આટલું મોટું જગતમાં પછી કન્ક્લુડ કરતા 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 માર ખાતા ખાતા અનુભવનું તારણ કરતા કરતા આત્માના સંયોગ બે જ વસ્તુ મૂક્યું તો કઈ હશે તો કે નહીં હોય તમારે? હોય તો કઈ હશે ને? એમનામ જ મૂક્યું હશે વાક્ય? ના. તમને મૃદુલાબેન કેમ કહે છે? કારણ કે નામ પાડ્યું છે મારું. આપણે એ નામ ગોત્ર છે ને, નામ ગોત્ર ખરું કે નહીં તમારે? હા, નામ ગોત્ર ખરું. તો એ રીતે બધી વસ્તુ છે. તો આ કઈક હશે ને? આત્માના સંયોગ જે બે કહે છે તો કઈક તો હશે ને કે નથી મૃદુલાબેન? હા, હોય જ કઈ. તો પછી આ જે તમને દેખાય છે કે ભાઈ આટલું બધું જગત છે, પણ એ તો હું મૃદુલાબેન છું એ દ્રષ્ટિના આધારે બધું અલગ અલગ છે ને? હા, એ દ્રષ્ટિથી, રિલેટિવ દ્રષ્ટિથી બધું અલગ. સમજાય કે ના સમજાય? હું મૃદુલાબેન છું એ દ્રષ્ટિના આધારે અલગ અલગ છે બધી વસ્તુ. પણ બાય રિલેટિવ પરથી મૃદુલાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ તમને વર્તાય કે ના વર્તાય, પણ એ સમજાયું કે ના સમજાયું? હા, સમજાયું. તો પછી ત્યાં આગળ પછી તમે આ બધા અલગ અલગ છે કે એક જ છે તમારે? બધા સંયોગો જ છે. હા, એટલે એક જ થઈ ગયું તમારે. હવે એને આપણે સમજવું હોય તમારે તો કે આ તમારો જન્મ થયો તો તમે આકાશમાંથી ટપકી પડેલા? ના.
તમારો જન્મ કેવી રીતે થયો? મા બાપ થી. તો કે મા બાપ નો યોગ બાજ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે મા બાપ નો યોગ બાજ્યો તમારે, એટલે સામેલી વ્યક્તિ તમારા મા બાપ થાય ને તમે દીકરી થયા. બરાબર. હવે તમારો જન્મ થયેલા ખાલી દીકરી તરીકે જ રહેશો, પછી આગળ કઈક થશે બધી પ્રક્રિયાઓ? થશે આગળ તો. આ શું પ્રક્રિયા થશે આગળની બધી? પછી પરણશું એટલે પત્ની થઈશું, બાળક થાય એટલે માં થઈ. પહેલા તો ભણવાનો ભાગ આવશે કે નહીં આવે તમારે? ભણવાનો ભાગ આવે એટલે વિદ્યાર્થી થઈ. એટલે એ વિદ્યાર્થી તરીકે થાવ, ભણવામાં હોશિયાર હોય તમે, એટલે ડોક્ટર કે એન્જિનિયર થાવ તો તમે ડોક્ટર કે એન્જિનિયર થયા તો દીકરી તરીકે રહો છો કે જતા રહો છો? દીકરી તરીકે રહીએ છીએ. એટલે ખ્યાલ આવે કે નહીં? એટલે આ તમારી અંદર એ જે ગુણધર્મો છે, પૂર્વના જે સંસ્કારો છે, એના આધારે તમારા દીકરી તરીકેનો એક જન્મ થયો તમારે. કેમ કે ના થયો? સ્ત્રી તરીકે થયો. સ્ત્રીના પરમાણુ છે. વાત સમજ્યા ને? એટલે એ રીતે વસ્તુ થઈ. હવે તમારું એજ્યુકેશન નો ભાગ આ છે. વાત સમજાય ને? તો ઘણા બધા તમારે ડોક્ટર નું નથી ભણતા, પણ તમે ડોક્ટર કે એન્જિનિયર થાવ છો, તો એમાં પણ તમારી કઈ ગુણો ને ક્વોલિટી હશે કે નહીં હોય તમારે? વાત સમજાય કે ના સમજાય? એટલે દીકરી રહો છો ને ડોક્ટર રહો છો, પણ દીકરી મા બાપ માટે અને દર્દી માટે ડોક્ટર રહો છો તમે. વાત સમજાય કે ના સમજાય? હવે આ બધું તમારું પગભર થઈ ગયા એટલે લગ્ન થઈ જાય તમારે, એટલે સામેલી વ્યક્તિ પતિદેવ થાય, તમે ધર્મ પત્ની થાવ છો. બરાબર. 2 વર્ષ થાય એટલે બાળક થાય તો મધર થઈ જાવ છો અને પેલો દીકરો થઈ જાવ છો. આપણે કહીએ ને કે તમે તમારા મધર નથી, તો કે છે ને, તો કે તમે કેવી રીતે મધર થયા? તો કે એમને આવા સંજોગ મળ્યા, મને પણ એવા સંજોગ મળ્યા, બાળક થયું એટલે હું મધર થઈ ગઈ. તો આ એક જ મૃદુલાબેન છે, તેમ છતાં કોઈના દીકરી છે, ડોક્ટર છે, પત્ની છે, મધર છે, મામી છે, કાકી છે, નણંદ છે, નણદોઈ છે, આ તે બધી વસ્તુ બને કે ના બને તમારે? બને. હવે આ બધી વસ્તુ આ તમે જુઓ તો પછી હવે આ બધું અલગ અલગ છે કે આવા ગુણધર્મના આધારે આવું છે, આવા ગુણધર્મના આધારે આવું છે બધું. ગુણધર્મના એટલે હવે ડુંગળીને ગમે ત્યાંથી સમારે તો ડુંગળી જ નીકળે કે બટાકું નીકળે તમારે? ના, ડુંગળી જ નીકળે. હવે આ પૂતગલ જ થયું કે બીજું થયું? અને આટલા ઇક્વેશન ના આધારે પછી એટલે પછી આ પૂતગલ છે તો આવી બિલીફ છે, એના આધારે અનંત છે, અને આવી બિલીફ છે એટલે સમ્યક બિલીફ થઈ ગઈ છે, રાઈટ બિલીફ થઈ ગઈ છે કે ભાઈ રિલેટિવ પણ થી જઈ મેં છું, બાય પરથી શુદ્ધ આત્મા છું તમારે. નિયતા વ્યવસ્થિત શક્તિ કરતા જેનું અધિકરણ ક્રિયાનો હેતુ હતો એ જતો રહ્યો. સમજાય ને? એટલે અજ્ઞાન ઉડી ગયું. અજ્ઞાન ઉડ્યું એટલે પછી રાગ દ્વેષ રહ્યા ખરા? ના રે. હવે અજ્ઞાન ઉડી ગયું, રાગ દ્વેષ ના હતા, પછી ક્રોધમાન માયેલો રહ્યા ખરા? તો અજ્ઞાન ઉડી ગયું, રાગ દ્વેષ ઉડી ગયું, તો ક્રોધમાન માયેલો પણ ઉડી ગયા કે ના ઉડી ગયા? હા, ઉડી ગયા. તો પછી 8 પ્રકારના કર્મો રહ્યા ખરા? એ પણ જતા રહ્યા. તો કે 8 પ્રકારના કર્મો માંથી આત્મઘાતીય કર્મ થી મુક્ત થયા, પણ અઘાતીય કર્મ રહ્યા તમારે. હા, એટલે 4 પ્રકારના આત્મઘાતીય કર્મ થી મુક્ત થયા અને અઘાતીય કર્મ રહ્યા. એટલે હવે તમારે કેવી રીતે છે કે બધે હું છું કે બીજું કોઈ છે? હા, એટલે બધે હું જ છું. વાત સમજાય કે ના સમજાય? એટલે આટલું સાયન્ટિફિકલી દાદાએ આખી વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ, પણ આખો પ્રયોગ જ્ઞાની પુરુષનો છે. તો અમુક વસ્તુ સમજાય ને અમુક વસ્તુ ના સમજાવું બને કે ના બને મૃદુલાબેન? બને. પણ હવે આ મેં તમને દાખલો આપ્યો તો એમાં સમજાયું કે ના સમજાયું? હા, સમજાયું. એટલે પછી ત્યાં આગળ શું થયું? આ દ્રષ્ટિ મળી લે એને જ્ઞેય કહી દીધું. બરાબર. અને તમે જ્ઞાતા. આ દ્રષ્ટિ મળી એટલે દ્રશ્ય થઈ ગયું ને તમે દ્રષ્ટા થઈ ગયા. કે ના સમજાય? એટલે અનંતા જ્ઞેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. વાત સમજાય કે ના સમજાય? એટલે શું થઈ ગયું તમારે? હવે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગઈ એટલે શું થઈ ગયું તમારે? એક જ પૂતગલ થયું કે વધારે થયું તમારે? હા, એક જ પૂતગલ થયું ને કે આત્મા. એટલે આ બધે હું જ થઈ ગયો કે બીજો થઈ ગયો તમારે? હા. કે સામાન્ય સામીપ્ય ભાવને લઈને જ આ બધી ઊભું થાય છે ને કે બીજું કઈ છે? હા, સામીપ્ય ભાવ છે. એટલે સામીપ્ય ભાવ તમારો ઉડી ગયો કે રહ્યો તમારો? ના, ઉડી ગયો. તમારે ટ્રેનમાં બેઠા હોય અને તમારી ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહી હોય અને બીજી સામેની ગાડી તમારે ઉલટી દિશામાં ચાલતી હોય તો તમને શું લાગે? સામેની ગાડી ચાલે છે કે તમારી ગાડી ચાલે છે એવું લાગે?
મારી ગાડી ચાલે છે એવું એ લાગે. સામીપ્ય ભાવ રહ્યો કે ઉડી ગયો તમારો? ઉડી ગયો. જે ભ્રાંતિ થી તમારે લાગતો હતો એ આખી ભ્રાંતિ ઉડી ગઈ, સામીપ્ય ભાવ ઉડી ગયો તમારે. વાંચો ને એટલે એ જ દેખાયું કે ના દેખાયું? હા દેખાયું. તો બધે તમે જ છો કે બીજા કોઈ છો? હા બધે હું જ છું. વાંચો ને સોનાના દાગીના બનાયેલા હોય, જેમ તમને સોનાના દાગીનાનું બધું સોનાનું બધું મોહ હતો કે નતો? હતો. કે તમને ઉતરી ગયો કે લોકોએ ઉતારી દીધો? લોકોએ ઉતારી દીધો. હા વાંચો ને તો એ દાગીનાને તમારે ચેન બને, વીટી બને, ચૂની બને, આ બધું બને છે, પણ સોનું જ છે કે બીજું કઈ છે? અને બીજી બધી શું છે? સંજોગ કે અવસ્થાઓ છે કે બીજું કઈ છે? અવસ્થાઓ. આ તમને સમજાઈ ગયું તો આવી રીતનું બંધારણ છે તો એને ચેન કહેવાય, આવી રીતે બંધારણ છે તો એને બંગડી કહેવાય, આવું બંધારણ છે તો એને વીટી કહેવાય તમારે. પણ આફ્ટર ઓલ તો શું છે કે એ અવસ્થાઓ જ છે કે બીજું કઈ છે તમારે? અવસ્થાઓ જ છે. તો પછી બધે હું જ છું કે બીજું કઈ છે? હા બધે હું જ છું. વીટી હોવા છતાં હું જ છું, ચૂની હોવા છતાં હું જ છું, ચેન હોવા છતાં હું જ છું કે બીજું કઈ છે? હા હું એવું જ છે. સમજાય કે ના સમજાય? મને એવી સમજણ હતી કે હું શુદ્ધાત્મા છું, સામે પણ શુદ્ધાત્મા છે, એટલે બધામાં શુદ્ધાત્મા છે, એટલે બધે હું છું. મને આટલી સમજણ હતી. હા તો છે ને, સામાન્યમાં શુદ્ધાત્મા છે જ ને કે નથી તમારે? પણ હું એ દ્રષ્ટિએ સમજતી હતી, એટલે આટલું બરાબર ક્લિયર. હમણાં ભરતભાઈ પદ ગાવે એમાં આવ્યું ને, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોવાનું જે આખી બધી વસ્તુ છે તમારે. હા એ આખું તમારે આખું સંભાવ રહ્યો, એટલે પછી રહ્યું શું તમારે કે અનંત રહ્યું કે એક જ થઈ ગયું તમારે? એક જ થઈ ગયું સંભાવ રહ્યો. એ તો ભ્રાંત દ્રષ્ટિથી બધું અલગ અલગ લાગે છે કે બીજું કઈ છે? હા ભ્રાંત દ્રષ્ટિથી લાગે છે. ભ્રાંત થઈ કે ઉડી ગઈ? હા ઉડી ગઈ. વર્તે ના વર્તે તો પૂર્વના કર્મો ને વર્તમાનનું જ્ઞાન છે, એમાં તો દ્વંદ રહેશે જ તમારે. પેલું તમે 99 માઇલનું લઈને આવ્યા છો અને અત્યારે 100 માઇલનું છે, એટલે તો ક્રોસ થશે તમારે. તો આપણે ખબર પડે કે 9 માઇલનું આવું છે અને 100 માઇલનું આવું છે, ક્યાં પછી દ્વંદ થશે ખરો તમારે? સમજાય? એને બાય રિલેટિવ માં મૂકી દીધું, બાય રિયલ માં મૂકી દીધું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા માં મૂકી દીધું, એટલે પછી શું રહ્યું? તમને સંભાવ રહેશે કે રાખવો પડશે? રહેશે જ તમારે. મુદલાબેન સમાધાન થયું કે ના થયું? સરસ સમાધાન થી, બહુ સરસ રીતે કીધું. હા બીજું પૂછો. બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક રૂટીન વ્યવહારમાં બધા આપણને ગમે ના ગમે, આપણને અસર થાય કે ક્યાંય અટકી જઈએ, એવા બધા પ્રસંગો તો બનતા હોય છે. અમુકમાં આપણને જ્ઞાનથી તરત આપણી પાસે જે દ્રષ્ટિ છે એનાથી તરત સમાધાન થઈ જાય, અમુકમાં અટકી જવાય, અમુકમાં એક પલ માટે અટકી જવાય, અમુકમાં 1-2 દિવસ માટે અટકી જવાય ને પછી ક્લિયર થાય, અમુકમાં 1 વર્ષ કે 2 વર્ષો જતા રહે, અમુકમાં એમ થાય કે ગમે કોઈ પણ સમજાવે, જ્ઞાની સમજાવે તો પણ આપણને સમાધાન ના થાય, એટલું બધું આપણે ત્યાં અટકી જઈએ. તો આ બધા જે પ્રસંગો તો બને છે ને, એક દાદા ભગવાન કહે છે કે વીજળી ઝબૂકે ત્યાં સોય પરોવી લેવી. તો આ વીજળી ઝબૂકે એવા પ્રસંગો તો નાના મોટા બનતા જ હોય છે, પણ ત્યાં સોય પરોવી લેવાનો ભાગ નથી બનતો. તો ત્યાં સોય પરોવી લેવી એટલે શું? ત્યાં આપણે આપણું કામ કાઢી લેવું વીજળી ઝબૂકે ત્યાં, તો એ શું કહેવા માંગે છે? એની આમ યથાર્થતા શું છે? તું વીજળી ઝબૂકે ને સોય પરોવી લે કે મોતી પરોવી લે, તું શું સમજે છે? એટલે પ્રસંગો તો બધા બને છે, પણ આપણી પાસે જે દાદાએ જે લાઈટ આપ્યું છે આપણને આજ્ઞારૂપી, એનાથી એ વ્યવહાર કરવો, તો એ આપણે આપણું કામ કાઢી લીધું કે સોય પરોવી લીધી, પણ એ રીતે પણ કરવા જઈએ છે, પણ આપણે આપણી પ્રકૃતિમાં કે ચારિત્રમોમાં અટવાય છે, ત્યાં એને પછી આપણે સામાન્ય આજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, પણ આજ્ઞાના ઉપયોગમાં આપણે શબ્દ મૂકીએ છીએ, એનો પ્રેક્ટિકલ પ્રયોગ કર્યા પછી એ વાક્ય બનેલું છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બન્યો છે કે રિયલ વ્યૂ પોઈન્ટ બન્યો છે, તે કંઈક પ્રયોગ કર્યા પછીનો એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ બન્યો છે ને રિયલ વ્યૂ પોઈન્ટ બન્યો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે સમજવું પડે કે ના સમજવું પડે? હવે આ વીજળી ઝબૂકે ને સોય પરોવી લે તો આપણા બધાને શું આપણી સમજણ છે
કે સામાન્ય વીજળી ક્યારે તમારે ચમકે, તમારે કે વરસાદ આવે ત્યારે ચમકે તમારે વીજળી. બરાબર છે. એટલે શું આપણે ચોમાસા સુધી રાહ જોવાની, સવાય એને દોરો લઈને કે મોતી લઈને આપણે દોરો લઈને ઉભું રહેવું? કહેવા માંગે છે દાદા? ના, એવું નથી કહેવા એવું નથી કહેવા માંગતા. વાત સમજાય કે ના સમજાય? કે ક્ષણે ક્ષણે પલે પલે તમારે મત, તમારો મત હોય કે ના હોય રુજતા? મત તો હોય ભાઈ છે. ખાલી મત જ હોય કે મતભેદ પણ હોય? મતભેદ પણ હોય છે. હવે વિતરાગ હોય મતને માન્ય કર્યો છે પણ મતભેદ ને માન્ય નથી કર્યો. બરાબર. આ સમજ્યા ને? એટલે જો મતભેદ થયો તમારે તો એક ઘર્ષણ સંઘર્ષણ થયું કે ના થયું? હવે ઘર્ષણ ને સંઘર્ષણ થાય એટલે વીજળી એટલે ચકાચક થાય કે ના થાય તમારે? થાય, ઘર્ષણ થાય એટલે ઘર્ષણ થાય તો તમારે ચકાચક થાય એટલે જેમ બે પથ્થર બે અથડાય તો લાઈટ થાય કે ના થાય તમારે? થાય. તો કે આ તમારે મતભેદ થયો તમારે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં આગળ આપણે સમજવું પડે કે ના સમજવું પડે? તો દાદા ભગવાન નો આપણે પ્રસંગ લઈએ કે હીરાબા ના પ્રસંગમાં તમારે જોયું કે એમના ભાઈના ત્યાં લગ્ન આવ્યું તો હીરાબાઈ પૂછ્યું કે આપણે શું? તો દાદાએ કીધું કે આપણે કશું બહારથી લાવવું જરૂર નથી, એમ કે માળિયામાં પેલો ચાંદીનો દાગીનો સાધન છે, વાસણ છે, આપી દેજો એમ કે. વાત સમજાય ને? જેવું આ દાદાએ કીધું એટલે તરત જ હીરાબા તમારે ભડક્યા કે ના ભડક્યા તમારે? એ પ્રસંગ યાદ છે કે નથી? તને ખબર છે કે નથી ખબર? હીરાબા ભડક્યા તમારે. વાત સમજાય ને? કે ભાઈ અમારા સગલાને આવું ને તમારા સગલાને આ રીતનું બધી વસ્તુ. એવી ભાષા આવી કે નહીં તમારે? પછી દાદાએ કેવી રીતે એનું સોલ્યુશન લાયા? તો કે હજી મારી વાત પૂરી નથી થઈ. એટલે આ ચકાચક થઈ. વાત સમજ્યા ને? ભેદ પડ્યો તમારે એટલે ત્યાં આગળ તરત જ વીજળી ઝમકી. તણકા ઉડ્યા કે ના ઉડ્યા તમારે? તો દાદા યુટર્ન લીધો કે હજી મારી વાત પૂરી નથી થઈ એમ કે. મારી વાત પૂરી નથી થઈ. આ એને એક ચાંદીનું એક વાસણ આપજો એમ કે. અને જો એને આગળ બધા ખર્ચા ને બધું આવશે તો બધું એટલું પહોંચી વળે એવું નથી, તો જોડે 501 રૂપિયા પણ આપી દેજો. ત્યાર પછી હીરાબાઈ શું કીધું? એટલા તો અપાતા હશે. એટલું બધું તમને કઈ વ્યવહાર આવડતો જ નથી એમ કે ખબર જ નથી પડતી તમારે. વાત સમજ્યા ને? તો આ શું થયું કે આ ઘર્ષણ થયું એટલે આ વીજળી ચમકી તમારે. વાત સમજ્યા ને? કે મોતી કે સોય કરી લીધો. જો મતભેદ થવા દીધો ખરો? ના થવા દીધો. હવે મતભેદ ના થાય તો પછી મનભેદ થશે ખરો? ના થાય. તો પછી તનભેદ થશે ખરો? અને આપણે બધા ક્યાં સુધી જઈએ છીએ? મતભેદ, મનભેદ, તનભેદ સુધી જઈએ છે. હવે તનભેદ મૃત્યુલોકી જીવ. આપણે કોઈ આપણે મૃત્યુલોકી જીવાડો છે કે આપણું આ મતને પકડી રાખે છે એના આધાર થાય છે? મત પકડી રાખીએ છીએ. આપણે મતભેદ થાય એટલે તમારે ઘર્ષણ થાય એટલે સફોકેશન થાય, ગુંગળામણ થાય. મનભેદ થાય એટલે છૂટા પડવાનો ભાગ થાય એટલે ડિવોર્સ થાય તમારે બધી વસ્તુ. અને તનભેદ થાય એટલે મૃત્યુ. એટલે અનંત અવતાર આપણે આ સ્વાધ્યાય કરીએ બીજું કઈ કરીએ છીએ? આ જ પ્રક્રિયા કરીએ. આ જે તમારે આ મતને માન્ય કરે કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. રુજુતા વાત સમજાય કે ના સમજાય? એટલે વિતરાગોએ મતને માન્ય કર્યો પણ મત થી આગળ જવાની ના. આપણે બધા મત થી આગળ ગયા કે મત સુધી જ રહ્યા? મત થી આગળ ગયા એટલે પછી હવે અહીંયા ચકાચક થાય કે ના થાય? એટલે તરત જ ત્યાં આગળ તમારે જો તમારે એબ્સોલ્યુટ સુખ જોઈએ છે, કાયમનું સુખ જોઈએ છે, તો ત્યાં આગળ મત થી જ આપણે ખુલાસો લઈ લેવાનો. જેટલા માટે દાદા ભગવાને કીધું કે મન આપવું એનું નામ ધર્મ કીધું. મનને એકાગ્ર કરવું એને ધર્મ નથી કીધું. રુજુતા વાત સમજાય કે ના સમજાય? એટલે મત ઉભો થાય ત્યાં સુધી માન્ય છે પણ મત થી આગળ જવાની ના પાડી છે. મતભેદ સુધી જવાની ના પાડી. હવે જો દાદા ભગવાન હા બોલો. બીજું એક જે આપણે દાદાનો પ્રસંગ કીધો કે હીરાબા સાથેના પ્રસંગમાં એમને ઘર્ષણ તો થયું પણ એમને એમની સોય પરોવી લીધી. એટલે આખો એમને યુટર્ન લઈ લીધો. એટલે આખો એક એવું લાગે કે જ્ઞાન કળા કે બોધ કળા કે એમની એક આંતર સૂઝ હતી એમની પાસે. એનાથી તો હવે આપણી પાસે એવું સૂઝ કે જ્ઞાન કળા બોધ કળા આપણને તે સંજોગોમાં આખું યુટર્ન લેવાનું કેવી રીતે ખ્યાલ આવે? કે અત્યારે ઝૂમ ઉપર ગોઠવે છે બધું જ્ઞાન કળા અને બોધ કળા ડેવલપ માટે આ બધું છે કે બીજું કઈ થાય છે? એ માટે થાય છે. દરેક આપતપુત્રોના ઇન્ડિવિડ્યુઅલ અનુભવ છે, કોઈ નકલ નથી કે કોપી નથી. ઇન્ડિવિડ્યુઅલ છે. દરેકે પોતે સ્વાધ્યાય પુરુષાર્થ કરેલો છે. રેફરન્સ તરીકે દાદાનો રેફરન્સ મૂકે છે
કે કવિરાજના પદની કડી મૂકે છે, પણ એનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ પ્રયોગ છે. જયારે દાદા જયારે સત્સંગ કરે છે ત્યારે દાદા નું છે મતિ જ્ઞાન છે, અને તમે સાંભળો છો શુદ્ધ જ્ઞાન છે, પણ એ શુદ્ધ જ્ઞાન સીધું નથી આપતા, પણ આખો પ્રયોગ કરો છો અને પછી એ અનુભવ થયા પછી તમે લોકોને આપો છો, એટલે એ મતિ જ્ઞાન બને છે. એ રીતે પછી તમને હેલ્પફુલ થાય. તમારે સામાન્ય રીતે આપણે દાદાનો અનુભવનો ભાગ છે એ આપણને કે છે કે શુદ્ધ જ્ઞાન તરત જ આપણે પ્રયોગમાં લાવીએ છીએ, તરત જ બતાવવા જોઈએ કે જો મને જ્ઞાન સમજાઈ ગયું, ફોલો થઈ ગયું કામ છે, પણ કોઈ પ્રયોગ મળ્યો નથી. એટલે શુદ્ધ જ્ઞાન જ મતિ જ્ઞાન કહે છે, માટે પછી આ સૂઝ ઊભી નથી થતી. એટલે સીધી નકલ કરીએ છીએ આપણે. એટલે દાદાને પૂછ્યું કે તમને પ્રશ્નો બહુ જુદા હોય છે અમારા. આજે એક આપતા સૂત્ર પૂછીએ કે તમને કઈ બુક માંથી પૂછીએ કે સાંભળેલું પૂછીએ, પણ એ પ્રશ્નો જુદા હોય છે, અને એક ઓરિજિનલ અમારા જે રૂટીન વ્યવહારમાં પ્રશ્નો હોય છે બહુ જુદા હોય છે. જમીન આસમાન જમીન નો ડિફરન્સ હોય. તો હવે જે ઓરિજિનલ પ્રશ્નોમાં તો વીજળી ઝબુકે જ છે, ઘર્ષણ થાય છે, અને પછી આ સાંભળેલું પણ ત્યાં તમને સોય નથી પરવા દેતું, એટલે આપણો ઓરિજિનલ સત્ય જુદો છે, આ નથી એવું સબ છે. હા બરાબર છે, સમજાય કે ના સમજાય? તો કે સામાન્ય રીતે દરેક જીવનું અલગ અલગ ડેવલપમેન્ટ છે. સમજાય ને? અમુક રીતના રેફરન્સ મૂકવામાં આવે કે વીજળી ઝબુકીને સોય પરવી લો, કે વીજળી ઝબુકીને મોતી પરવી લો. સમજાય ને? પણ એ તો એક ઉદાહરણ તરીકે છે, પણ પછી પૂછવું તો પડે ને કે વીજળી કોણે કહેવાય અને સોય કોણે કહેવાય અને દોરો કોણે કહેવાય, એ બધી વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? જેમ અમદાવાદ થી મુંબઈ જવું છે તો માઇલસ્ટોન છે, માઇલસ્ટોન આપણને કઈ બોમ્બે લઈ જશે? એ લખેલું છે, એ તમે જુઓ કે અમદાવાદ થી 500 કિલોમીટર છે, એટલે એ ઇનડાયરેક્ટલી બોલ્યા વિના કે તમારે આગળ ચાલવાનું છે, ચાલીને કે કારથી કે જે રીતે જવાનું છે એ રીતે કરવાનું રહ્યું કે બીજું રહ્યું તમારે. બરાબર છે. અને 4 રસ્તા આવે તો ત્યાં આગળ એ લેફ્ટ કે રાઈટ કે રીતે એનો એરો આપ્યો હોય કે ના સીધું જ જવાનું છે તો સીધું ચાલવાનું કે બીજું છે. એટલે એ ભાષા તો ઉકેલવી પડશે કે નહીં પડે કે પછી બીજી રીતે આપણે જવાનો ભાગ રહે? હા એ તો ઉકેલવી જ પડે. એટલે આમ ભાવ તો છે કે આપણે સંજોગમાં આપણે આપણું કામ કરી લઈએ, એ ટાઈમિંગ પકડી લઈએ, પણ તે છતાં અમારી કઈક સમજણ કાચી પડે છે કે કઈક અનુભવ કાચો પડે છે કે ક્યાં ભૂલ થાય છે. એકચ્યુઅલી સમજણમાં આપણે કેવું છે કે સામાન્ય કઈ બી આજે મૃદુલાબેન બહુ સરસ એમનો અનુભવમાં કીધેલું કે જયારે એમને જ્ઞાન થયું ત્યારે એમને કીધું આમ સામાન્ય જ્ઞાન થયા એટલે કે પૂર્ણ વિરામ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? કે ના શરૂઆત છે. હા એ તો બહુ જબરજસ્ત બિગિનિંગ છે, એન્ડ નથી. બિગિનિંગ છે, એન્ડ નથી. વાત સમજાય ને? હવે તમે અંદર વિચારજો, તમે બિગિનિંગ કર્યું છે કે એન્ડ કરી દીધો છે? એન્ડ કરી દીધો છે. એટલે પછી તમારે એ સમજણ કરેક્ટ હોવા છતાં એ તમારા પછી પેલી રુજુતાની સમજણ એક્ટિવ થાય છે ને પછી એ તમને ગૂંચવે છે ને મૂંઝવે છે ને સોય પરવાર નથી દેતી. બાકી જે બી સંયોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ બતાવે જ છે. વાત સમજાય કે ના સમજાય? પણ તમને જેવું જ્ઞાન મળ્યું ત્યાં પૂર્ણ વિરામ મૂકી દો છો. ના આ તો બિગિનિંગ છે, એન્ડ નથી. હા એ જે નિમિત્ત મળ્યું છે પરફેક્ટ નિમિત્ત મળ્યું છે. વાત સમજાય ને? પણ એ બીજે જ્ઞાન આપ્યું છે એટલે બિગિનિંગ છે. વાત સમજાય ને? હવે આટલું તમે સમજો, પણ સામાન્ય રીતે તમે જો આ મળશે ને એટલે તમારી લેંગ્વેજમાં પૂર્ણ વિરામ આવી જાય છે. પછી તમારો જે આત્યંતિક મુક્તિનો જે સ્વાધ્યાય સત્સંગ છે પૂરો થઈ ગયો છે, થઈ નથી શકતો, એટલે પછી એના સફોકેશન ને ગૂંચવણ થાય છે. તમે જયારે બી તમે વાત કરજો તો હું જાણું છું ને સમજુ છું તેમ છતાં આવું થાય છે, કેમ? એના હિસાબે છે તમારે. બરાબર છે. એટલે આ તમે બહુ સરસ કીધું. એક આપતો પુત્રનો વ્યક્તિગત છે તે મતિ જ્ઞાન રૂપે છે, એટલે અનુભવમાં લાયેલું છે, એના આધારે પછી આપણને એનાથી સ્પર્શે ને એટલે સીધે શબ્દ નથી, એમને પોતે એનો પોતાનો પુરુષાર્થ ને સ્વાધ્યાય કરે છે. કવિરાજના પદો છે તો કે છે ને પરેશાન કેટલા બધા સાંભળું છું એમ કે 2 મહિના 6 મહિના 12 મહિના એ પદ ગાઉં છું ને કહ્યું બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે વ્યક્તિગત પ્રયોગો છે, વ્યક્તિગત પ્રયોગો છે બધા. અને એ પછી એના પોતાના છે અને તેમ છતાંય એને બધું કને કઈ કાચું પડે છે. તો તમે જો આટલી બધી સરસ વાત કરે છે તેમ છતાં કોઈ બી એ ટિકિટ ચોંટાડે છે ખરા? તમે એને કઈક એને સાહેબજી કહો છો કે તમે તો અમારા માટે દાદા ભગવાન જ છો,
તો એ સ્વીકારે છે ખરા? ના સ્વીકારે. તો પછી એનાથી ખ્યાલ આવે ને કે આ છે ને આપણે તો આવું સહેજ મળી જાય તો શું થાય? હવામાં ઉડીએ. સહેજ આપણે કઈ દાદાનું કામ કર્યું હોય પાછું ને એને અને પછી કઈ કે તને નહીં પણ એના કરતા પેલો સારો છે તો પછી ઊંઘ આવે ખરી આપણે અઠવાડિયા સુધી? ના આવે. આવું બધી વસ્તુ થઈ વાત સમજાય ને? તો કે આટલો બધો સરસ સત્સંગ કરે છે અને બધા મહાત્માઓ બધા આપતા પુત્રોને એપ્રિશિએટ કરે છે પણ કેટલું સ્વીકારે છે આપતા પુત્ર? બિલકુલ નથી સ્વીકારતા. સમજાય ને? તો હવે એ રીતે બી આપણે જોવાનો ભાગ રહે કે ના રે, આપણે નકલ નથી કરવાની પણ જો એ આપતા પુત્રોનો કેવો ઉપયોગ છે, એમનો પોતાનો કેવો સહી છે, તમને લાગે છે કે મારી જોડે સત્સંગ કરે છે પણ એ પોતે પોતાની જોડે સત્સંગ કરે છે. સમજાય ને? કે આ અવતારમાં મારે દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન જેમ છે તેમ સમજી લેવું છે અને મારે એક જ માં કરવી છે, બીજી માં નથી કરવી. ને એટલે એનો પોતાનો સ્વાધ્યાય કરે છે પણ આપણને એવું લાગે છે કે આ અમારા માટે બધું છે, નામ છે. ના, એવું નથી. પણ આપણે કોઈ કામ કરીએ છીએ તો એવું છે એને કરતા બનીએ છીએ. એટલે જેવા કરતા બન્યા એટલે તમારા માટે થઈ ગયું. અને સ્વાધ્યાય કરવાનો છે. એના સ્વાધ્યાય ની અંદર જે બને એ વ્યવસ્થિત બધું કરે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે સ્વાધ્યાય સત્સંગ કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? તો કેટલો મોટો ઉપયોગ ગોઠવ્યો છે. બહુ મોટો ઉપયોગ. એટલે જે સોય પરવાઈ ગઈ છે તો એમાંથી પાછું દોરો નીકળી ના જાય એટલી પણ જાગૃતિ છે તમારે. હા, એટલી પણ સોય તો પરવાઈ જ ગઈ છે પણ એટલી પણ જાગૃતિ છે. સાચી વાત. ના સમજાય? એટલે એટલી બધી વસ્તુ છે. કારણ કે જેમ જેમ આ બધા વ્યવહારો આવશે એમ એમ તમારે લોકો એપ્રિશિએટ કરશે જ. તો એને કેટલું સ્વીકારવું કે કેટલું ના સ્વીકારવું એ બધી વસ્તુ તમને અલગ આપતા પુત્રોમાં જોવામાં આવશે તમારે. હા, લાઈવ જોવા મળે છે. અને એટલી પુણ્ય છે મહાત્માઓની કે આ બધું લાઈવ જોવા મળે છે, પુરાવા દેખવા મળે છે, બાકી જોવા ના મળે. જોવા ના મળે તમને, જોવા ના મળે. કોઈ કાળે જોવા. અને તમે જો એક આપતા પુત્રોના મૌલિક જવાબો છે, કોઈ બી વસ્તુ તૈયાર નથી કરતા. સાચું છે ને? તમે કયા ખૂણામાંથી પ્રશ્ન પૂછવાના કોઈ આપતા પુત્રોને ખબર નથી, તેમ છતાંય જવાબ આપે છે. ઇન્સ્ટન્ટ અને એકદમ એબ્સોલ્યુટ સાયન્ટિફિક જવાબ છે. એટલે એને દાદાને જોયા છે, દાદા એમની જોડે રાખેલા છે. એ નાહતા હોય, બ્રશ કરતા હોય કે કપડા બદલતા હોય કે જમતા હોય કે સુઈ ગયા હોય કે કોઈની જોડે કઈક બોલતા હોય કે ખખડાવતા હોય. એ બધું જ આપતા પુત્રો જોયેલું જ છે. એને ખસેડીને આત્મા નથી રહ્યા, એ બધામાં રહીને એ પોતે છે. એવી રીતે આપતા પુત્રો પણ એવી રીતે આખી બધી વસ્તુ છે. આપતા પુત્રો જે દાદા સાથે રહીને તૈયાર થયા તો એમને પણ આવો ઘર્ષણનો ભાગ કે વીજળી ઝબુકવાનો ભાગ તો ઘણા આયા હશે, તો એમને એમની સોય એમાં કેવી રીતે પરોઈ લીધી ને કેવી રીતે કાચા ના પડ્યા? એમની પાસે શું બળ? દરેક આપતા પુત્રોનો સત્સંગ સાંભળ ને, એનાથી ખબર પડી જાય કે ના ખબર પડી જાય? હા, એ તો પડે. દરેક આપતા પુત્રો જે બોલે છે તો એ બધું સોય પરવાઈ છે નથી પરવી, કેટલી પરવાઈ કેટલી ના પરવાઈ કહે છે ને, કે નથી કહેતા કે હજી અમે કશું સમજતા જ નથી. ખ્યાલ આવે છે પણ એમને આમ એમને જે બધા ઘર્ષણ આયા અને દાદાની સાથે રહેવામાં પણ જે બધા ઘર્ષણ આયા અને એમાંથી એમને એમનું કેવી રીતે કામ કાઢી લીધું કે તે વખતે એમને અવસર કે ટાઈમિંગ ઝીલી લીધો, એ પ્રયોગ થવા દીધો, એવી રીતે શક્ય બન્યું. એ તો છે ને. એટલે દાદાનો પ્રસંગ છે ને, પેલા 500 રૂપિયા આપ્યા હતા. હા, સમજાય કે ના સમજાય? અને પછી મળ્યા એકાદ બે વર્ષે મળ્યા અને યાદ કરાવ્યું કે ભાઈ તમે મને નથી આપ્યા, મેં તમને આપ્યા છે, મારે તમારે લેવાના છે. તો દાદાએ શું કર્યું? ત્યાં ઘર્ષણ કર્યું, મતભેદ ઉભો કર્યો, મનભેદ ઉભો કર્યો? ના. તરત દાદાએ વાત ફેરવી નાખી ને કે ભાઈ આ તો મુનિમજી કે છે, જો તારે લેવાનો તો લઈ લેજે, ના આપવાનો તો આપી દેજે, એમ કે હિસાબ જોઈ લેજે, મેળવી લેજે. સમજાય કે ના સમજાય? મુનિમજીને કીધું કે ભાઈ એને આપી દેજે પણ આવું લખાણ લખી દેજે કે હા તમારે આપવાના, મારે આપવાના છે પણ દાદા બહાર ગયા છે, મોડા આવવાના છે, જો તમારે એમની પાસે લેવા તો આવી રીતે પછી અત્યારે લેવા તો આટલું લખાણ લખવાનું કીધેલું છે. કે બધો હિસાબ જોઈ લીધો, બધો ચેક કરી લીધો, હવે કશું આપવા લેવાનું બાકી નથી, એવું લખીને આપે એટલે 500 રૂપિયા આપી દેવાના. સમજાય કે ના સમજાય? તો પછી કેવી રીતે એમને જવાબ આવ્યો કે લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાળ્યા કે ના ભાળ્યા? અને આપણે શું કહીએ? આપણે તો બીજાનું ગજુ કપાયું અને આપણે જે આપણું ગજુ જ કપાયું એને આપણે ચોર કે કેવી રીતે પછી તમારે પ્રોબ્લેમ સોલ્વ થાય તમારે? સમજાય કે ના?
તો કે લૂંટાયા ચોરને તો ભળે. તો મેં પ્રશ્ન કરેલો, મેં કીધું દાદા કોણ છે, ચંદુ ચંપા? કે ના ચંદુ કે ચંપા કોઈ નથી. એમ કે કોઈ દિવસ એનો ફોટો ના પડે, એની વિડીયો પર ના ઉતરે, એવો ચોર આજે પકડાયો. કોણ? તો કે જે મારું લઈ ગયો છે એ તો નિમિત્ત નિર્દોષ શું છે, પણ હું પકડાયો. આજે હું ચોર હતો પણ ક્યારે એનો ફોટો પડતો તો નતો તમારે, આજે હું પકડાઈ ગયો. લૂંટાયા ચોરને તો ભળે. જો આ તમારી સોય પરાવી લીધી કે ના પરાવી લીધી? એક્ઝેક્ટ. હવે આપણા જીવનમાં પલે પલે આવા વ્યવહાર આવે છે કે નથી આવતા? આવે છે. પણ દાદાના શબ્દો વાપરીએ છીએ, રિલેટિવ ને રિયલ વિપણ ને વ્યવસ્થિત છે, એ રીતે બધી શબ્દો નથી મૂકવાના. શબ્દો આખો પ્રયોગ થયા પછી એ શબ્દ બનેલો છે. અચ્છા, વાત સમજાય કે એટલે સોય નથી પરવાતી. એટલે સોય નથી પરવાતી તમારે. બીજું આ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બીજું પૂછો. બીજું આજે તમે કીધું ને કે મત સુધી જવાનું છે, મત થી આગળ જવાની ના પાડી છે. એવું મારે વાંચવામાં આવ્યું હતું કે આજે બધા અલગ અલગ પ્રકૃતિ વાળા હોય દાદાની સેવામાં, તો દાદાએ એમના માટે કીધું હતું ને કે આ બધા બગીચા છે, ચેતરા નથી. તો એ એમને બગીચા છે કીધું એટલે એમને મતને માન્ય કર્યો. બહુ મોટી વસ્તુ છે દાદા. એ તો કેવી રીતે સોલ્યુશન લાયા છે તમે જો. પલે પલે એમને આજે આ દાદા ભગવાન ની અંદર આ કહેવત ના થયું જેના પુરાવા છે, તો કે દાદા કેવી રીતે એ અંબાલાલ પટેલ ને સમાધાન આપ્યું છે તમારે. તો કે સારા કાળમાં કેવા હતા, બધા જીવો ખેતરા જેવા હતા. એટલે ખેતરમાં એક ગુલાબ હોય તો હજારો માઇલ સુધી તમારે ગુલાબ જ હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે ઉતરતા કાળમાં કેવું છે કે ભાઈ 10 ફૂટ 10 બાય 10 ની જગ્યા છે, તો હવે એ ઉતરતા કાળના બધા જીવો કેવા છે તો કે બગીચા જેવા છે. તો બગીચામાં ખાલી એકલું ગુલાબ કે બધું જ હોય? બધું જ હોય. બોલો ક્યાં મતભેદ ઉભા થવા દીધો? ના થવા દીધો. ઇન્સ્ટન્ટ એ વિકલ્પને ત્યાં જ ઉડી જાય છે. હવે દાદા ભગવાન તો એ રૂપ થઈ ગયા છે. હવે આપણે અહીંયા આ સંજોગો છે ત્યાં આ બાય રિલેટિવ પોઈન્ટ ને બાય રિયલ પોઈન્ટ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિને સમજો તો એ તરત જ ત્યાં આગળ તમે આને સમાધાન લઈ શકો છો બધું. અને સમાધાન થઈ ગયું તો પછી કામ થઈ ગયું. જો ને દાદા કેવું છે કે આ બેન્ડ છે. બેન્ડ છે. આ બેન્ડ માં તમારે એક જ હોય, પીપળી વાળો જ હોય? ના, બેન્ડ ક્યાંય મતભેદ થવા દીધો? ના થવા દીધો. તો કેટલા બધા તમારું પોતાનું આ આખું 4 ગતિને 84 લાખ દુનિયામાંથી મુક્ત થવાનો પ્રયોગ કર્યો. 9 કર્મો બંધ પાડવાનું બંધ કરાવી દીધું. અને ચારિત્રમોનો સંભાવ્ય નિકાલ કરવાની પણ દ્રષ્ટિ તમને આપી દાદાએ. વાત સમજાય કે ના સમજાય? હજી આપણું ક્રમિક માર્ગનો બધો અભ્યાસ છે. એટલે ખુલાસા ને સમાધાન ને ખુલાસા માંગીએ છીએ કે આમ કેમ કીધું, આમ કેમ કીધું, આમ ના હોવું જોઈએ, આમ છે, આમ છે, આમ ચાલ્યા જ કરે. તમારે બીજું કર્યું તમારે? બરાબર છે. વાત સમજ્યા કે? એટલે એક સાર એવો તમારી વાત પરથી થાય છે કે આપણે સીધું સારી રીતે નથી વાપરવાનું, આપણે પ્રયોગ કરીને એ અનુભવથી આ વસ્તુ લેવાની છે. એટલે પ્રયોગ એ કરીને કરવાનો છે. હવે ઇન્ડિવિજ્યુઅલ પ્રયોગના ઝૂમમાં તમે જોઈન થાવ અને તમે અલગ અલગ રીતે પ્રશ્ન પૂછો તો એ રીતે તમને પ્રયોગની એક પ્રક્રિયા મળશે. વાત સમજ્યા કે ના સમજાતા? કારણ કે જોવાનું આવશે, બધા પ્રશ્નો તરીકે છે તો બધાનો જોવાનું આવશે. તમે આપતા પુત્રો છે કે મહાત્માના બધા વ્યવહાર જોવાના આવશે કે ક્યાં પાકા થાય છે, ક્યાં કાચા પડે છે, શું છે દેખાવામાં આવશે તમારે. અને જેટલું જોવાયું એટલો તમારો પ્રયોગ બરાબર થશે કે નહીં થાય? વાત સમજાય કે ના સમજાય? એટલે સમજવું પડશે કે ના સમજવું? એટલે બને આપણા બધાને હવે સ્વાધ્યાય પુરુષાર્થ કેવા છે કે કઈ બી વસ્તુ બને તે અમારે હમણાં ફોન કોઈનો આવ્યો હતો તમારે, એનું આપણે ભારતીબેન નો ફોન આવ્યો હતો ને એમને કોઈ એક્સપાયર થઈ ગયા હતા તમારે. તે એમને કઈક એ થયું હતું કે થોડીક ઇમોશનલ થઈ ગઈ. આવો એમને જવાબ આપ્યો તમારે. એટલે મેં કીધું આ વાક્ય બરાબર લાગે, થોડી ઇમોશનલ થઈ ગઈ એમ કે? આ સમજાય કે ના સમજાય? કે મને સમજાયું નહીં. મેં કીધું તમે આ થોડીક ઇમોશનલ થઈ ગઈ એટલે તમે ન ભારતીબેન માં રહ્યા ન શુદ્ધાત્મા માં રહ્યા તમારે. આ સમજાય કે ના સમજાય? મેં કીધું તમારે એવું બોલવાનું કે
ભારતીબેન પૂરેપૂરા ઇમોશનલ થઈ ગયા. બરાબર જેવું બોલશો કે ભારતીબેન પૂરેપૂરા ઇમોશનલ થયા, આ બાજુ તમે શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર છે. બોલો આપણો આવો સ્વાધ્યાય છે, થોડીક ઇમોશનલ થઈ ગઈ. હા, એટલે અર્ધ દગ્ધ જેવું છે પેલું વાત સમજાય કે ના દહીંમાં અને સમજાય? દૂધમાં બંનેમાં. દાદાએ આટલું સરસ જ્ઞાન આપ્યું છે, હજી એ તમારા પૂતગલના પક્ષમાં જ છે, જસ્ટિફાઈ કરવા જાય છે. તો આ બાજુ બોલો ભારતીબેન ને પૂરેપૂરા ઇમોશનલ થયા. વાત સમજાય કે ના સમજાય? તો જ તમે શુદ્ધાત્મા કહેવાશો. તમારે પેલા શું બોલતા કે હું ઇમોશનલ થઈ જતો હતો, ત્યાં ફૂલ જ બોલતા હતા કે હું ઇમોશનલ થઈ ગયો, બીજું બોલતા હતા. એવું જ બોલતા હતા. તો હવે ક્યાં બોલવાનું છે? ભારતીબેન રુજુતા 100% ઇમોલ થઈ ગઈ, એટલે સીધી તું આત્મા થઈ ગઈ. બહુ સરસ. એટલે સીધું ભેદન થાય છે અને રુજુતાથી એ રોકવાનું નથી, પણ આપણે જાણ્યું કે રુજુતા ઇમોશનલ થઈ ત્યારે બોલી શકીએ. વાત સમજ્યા ને? એટલે એટલે હવે બહુ આ તમે સરસ. આવું તમે બોલશો તો તમે તમારો દરઅસલ સ્વાધ્યાય એટલે આ વીજળી ઝબુકને સોય પરોવાશે તમારે. બરોબર. એટલે આરોપણ વાળું વાક્ય ભાષા નહીં આવે, હા, એટલે ડબલ જોવાવાળી લેંગ્વેજ ભાષા નહીં આવે. ક્રમિક લેંગ્વેજ. વાત સમજ્યા ને? એટલે દૂધમાં ને દહીંમાં રહેવાનું નહીં થાય. એટલે જે મૂકીને સોય નથી પરોવાતી એવી રીતે છે. એટલે હવે આ વાક્ય મારે કેવી રીતે બન્યું? તો કે દાદા જયારે ફર્સ્ટ ટાઈમ અમેરિકા ગયા ત્યારે અમને જે સ્વાધ્યાય આપ્યો ને એમાં અમે એક મહિના સુધી બરાબર રહ્યું, અને પછી 4-5 મહિના સુધી બધું કાચું પડી ગયું, લપટું પડી ગયું. દાદા ભગવાન આયા તમારે તો બધા આપતા પુત્ર કશું દાદાએ પૂછ્યું નહીં, પણ દરેકે પોતપોતાનું જે કઈ પણ કાચું પડી ગયું એ બધું કહી દીધું દાદાને. દાદા સાંભળ્યું ને પછી 2 મિનિટ પછી જવાબ આપ્યો કે ખરેખર તું કોણ છું? તો જેવું કડકડાટ બધી ભૂલો કહી દીધી તેવું કડકડાટ કહી દીધું કે હું શુદ્ધાત્મા છું. કે ખરેખર શુદ્ધાત્મા છું. તો પછી દાદા કશું નથી બોલ્યા. બીજા વર્ષે ગયા અને એ રીતે ફરતી બધો પુરુષાર્થ કરવાનું ચાલુ થયું. તો 2 મહિના સારું રહ્યું તમારે, અને બાકીના 4 મહિના કાચું પડી ગયું. દાદા આયા, જે આપતા પુત્ર હતા બધું એમની પોતાની ભૂલો ને વીકનેસ ને બધું જે હતું નબળી બધી કહી દીધી. બીજા વર્ષે સેમ વાક્ય નથી બોલ્યા. બીજા વર્ષે એવું બોલ્યા કોણે થાય છે? કે જૈમિશ ને થાય છે. ચોક્કસ થાય, બસ પતી ગયું. તો કે આ ઇમોશનલ થયા, આ તો નથી ન જૈમિશ માં રહ્યા કે ન શુદ્ધાત્મા રહ્યા. બરાબર છે. એ જસ્ટિસ બહુ આમ સામાન્ય પણ બહુ માર્મિક છે આ વસ્તુ, કે હું ઇમોશનલ થઈ. પહેલા એવું બોલતા હતા, એ ભૂલ હતી. હવે અત્યારે આપણે જ્ઞાન એવી રીતે બતાવવા જઈએ છીએ કે હું થોડી ઇમોશનલ થઈ, તો એનાથી મોટી ભૂલ છે. એનાથી મોટી ભૂલ. ખરેખર તો ઇમોશનલ કોણ થયું ને હું કોણ છું? એટલે તમે એક્ઝેક્ટ કીધું કે ભારતીબેન 100% ઇમોશનલ થયા. કારણ કે તમે ભારતીબેન એટલે જૂતા કે જૈમિશ ઇમોશનલ છે, એટલે તમે 100% આત્મામાં તો જ બોલે કે જૈમિશ ઇમોશનલ છે. હા, તો જે જાણ્યું આપણે તો જ બોલી શકીએ. જોયું તમારે. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી વાત. એટલે એપ્લિકેશન કરેક્ટ થયું એમ. ખ્યાલ આવે કે નહીં? એટલે આ વીજળી જબીકણ સોય પડેલો આટલો જ પુરુષાર્થ અક્રમ વિજ્ઞાનમાં કરવાનો છે. સ્વાધ્યાય આટલો જ છે. અચ્છા, ક્રમિક રીતનો નથી. ક્રમિક રીતનો. એટલે એવું સમજાય કે એપ્લિકેશન રોંગ થાય છે. એપ્લિકેશન આ તમે આ રાઈટ એપ્લિકેશન નું એક્ઝામ્પલ આપ્યું. આ રાઈટ એપ્લિકેશન છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે તમારે એક બિંદેશભાઈ છે તો કે પેન્ડિંગ રહી જાય છે એમ કે. વાત સમજાય ને? પેન્ડિંગ ક્યાંથી આવી બધી વસ્તુ? આ તમારે બધી વસ્તુ છે. દાદા ભગવાને તમને વર્તમાનમાં બેસાડી દીધા, એટલે તમે વર્તમાનમાં ભૂતકાળ નથી અને વર્તમાનમાં ભવિષ્ય નથી, તો પેન્ડિંગ ક્યાંથી આવ્યું તમારી બધી વસ્તુ? પણ એ જયારે આપણે એની ભાષાથી પકડી શકીએ કે આ દાદાના જ્ઞાનને હજી એની લેંગ્વેજમાં લઈ જાય છે, એટલે પૂર્વનું ચારિત્ર મોહ છે એ ક્રમિકની શૈલીમાં લઈ જાય છે કે પેન્ડિંગ રહી જાય છે ને આમ છે કેમ છે. વાત સમજાય કે ના સમજાય? હવે પેન્ડિંગ રહી જાય છે તો એને સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડે. કે દાદા ભગવાન કશું પેન્ડિંગ નતા રાખતા કે પેન્ડિંગ રાખતા હતા? ના, પેન્ડિંગ. તો કે પેન્ડિંગ નથી રાખતો એને સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કે દાદા જયારે બરોડા થી બોમ્બે જતા હતા ત્યારે ગાડી બોમ્બે જાય છે, હું જતો નથી એ ભાષા બોલતા હતા. આપણે એવી ભાષા બોલીએ છીએ હજી આપણા ચારિત્રમાં એવું છે ને કે હું બોમ્બે જઉં છું. દાદા શું કે ગાડી જાય છે. તમારે સમજાય કે ના સમજાય? કોઈ પેન્ડિંગ વસ્તુ રહી ખરી તમારે?
એવી રીતે દાદા જેવી ગાડી ઉપડે એટલે કે બરોડા છૂટ્યું ને બોમ્બે આવ્યું નથી, એટલે ગાડીની અંદર બરોડાનો વ્યવહાર નથી કરતા, એટલે ભૂતકાળ નથી. અને બોમ્બે આવ્યું નથી, પણ બોમ્બે કામ માટે જાય છે, પણ ગાડીમાં બોમ્બે નું કામ નથી કરતા. એટલે આ સરપ્લસ ટાઈમ થયો કે ના થયો તમારે? આ વર્તમાનમાં કેટલું પેન્ડિંગ રહ્યું તમારું? ના રહ્યું. પણ બોલો આ પેન્ડિંગ રહે છે, બોલો હવે શું કરવાનું થાય? હજી તમારા અનંત દોષો છે ને, બધું આમ કરવાનું છે ને તેમ કરવાનું છે ને ફલાણું કરવાનું છે, ક્યાંથી ક્યાં પ્રાસ બેસાડે છે સમજ નથી પડતી. એટલે એવું સમજાય કે ખરેખર જ્ઞાન ક્રિયા એ જુદી વસ્તુ છે, અને આજે અમે બતાવીએ છીએ કે આ જ્ઞાન ક્રિયા એ ખરેખર જ્ઞાન ક્રિયા છે, એની અજ્ઞાન ક્રિયાને જ્ઞાન કહીએ છીએ. પેન્ડિંગ છે તો એવું જ્ઞાન ક્રિયા તરીકે બતાવવા જાઉં છું કે પેન્ડિંગ રહે છે, પણ ખરેખર અજ્ઞાન ક્રિયા છે. મારું એપ્લિકેશન રોંગ છે. દાદાએ વિજ્ઞાન આપ્યું છે, અક્રમ વિજ્ઞાન આપ્યું છે, અને તમારા માથે કોઈ ઉપરી નથી આપ્યું. દાદા ભગવાને તમારો ઉપરી નથી થયા અને કોઈ બીજો ઉપરી નથી આપ્યો. એમને કહી દીધું કે ભગવાન તમારું સ્વરૂપ છે, ભગવાન તમારો ઉપરી નથી. તો કે ઉપરી જેવું લાગે છે, બંધન જેવું લાગે છે, તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે, નહીં કે તમારી ભગવાન તમારા ઉપરી હોય. તો દાદાએ તમારા આખી લાઈફ તમારા કોઈના પણ ઉપરી નથી થયા કે થયા છે? અને માથે કોઈ ઉપરી મૂકી નથી ગયા. તેમ છતાં તમને ભાર લાગે છે કે પેન્ડિંગ લાગે છે, તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. અને બ્લન્ડર ને મિસ્ટેક સાથેનું પણ ડીલિંગ આપીને ગયા છે. એટલી મોટી વસ્તુ. એટલે બ્લન્ડર્સ દાદા ઉડાડી દીધી. આગળ લઈએ પ્રશ્ન. બ્લન્ડર્સ તમને ઉડાડી દીધી. આગળ પ્રશ્ન ઉભા છે. તમે તો ગલીમાંથી બહાર જ પછી અમે ખોવાઈ જઈએ છીએ ભાઈ. રુજુતા સમાધાન થયું કે ના થયું? હા, બહુ 100% આગળ બીજા અમીન સાહેબ એવું દીપક આનંદજી લિંક મળે ને કાલે તમારું દિવસ નહીં. એટલે અમીન સાહેબ કહેતા હતા કે ગલીમાંથી એની ગલીમાંથી અમદાવાદ, અમે અમદાવાદી છે ને, અમદાવાદી બહાર નીકળે જ નહીં, કોડમાંથી બહાર નીકળે જ નહીં. જય સચિદાનંદ. નહીં, સુબીરભાઈ ઉભા છે ને, સમય પછી આપણે છે એટલે જય સચિદાનંદ. સુબીરજી. जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। अभी सुबीर की जो प्रकृति है वो मैं जब देखा करता हूँ, और पहले का प्रकृति में जो डिफरेंस है उसका थोड़ा सा मैं आपको अनुभव के हिसाब से बता रहा हूँ, और उसके बाद मेरा क्वेश्चन रहेगा। तो मैंने ज्ञान लिया हुआ लगभग 21 साल हो गया, 21 years। तो और श्रद्धा करते करते आप आज की तारीख में मैं जाता हूँ सुबीर जी के प्रकृति, तो जो हिसाब का कोई भी व्यवहार होता है किसी के साथ, उस टाइम पे पहले मेरा ऐसा था सुबीर का, जे सामने वाला का कुछ भी हो जाए लेकिन मेरा नुकसान, मेरा आर्थिक मानसिक कुछ नुकसान नहीं होना चाहिए। आज की तारीख में ये उल्टा हो गया एक्चुअली, जे सामने वाले का मानसिक कोई नुकसान नहीं हो, मेरा कुछ भी हो चलेगा। तो लेकिन एक जो स्थिति है, इस स्थिति के भी मेरा भावना एक और आगे है, इससे भी आगे बढ़ने का है। अभी तो जो भी हम प्रातर्विधि में बोलते हैं प्राप्त मन वचन काया से किसी को, किसी भी जीव को कुछ किंचित मात्र भी दुख ना हो, तो उससे भी आगे भावना होती है। जे वो तो चलो दुख तो नहीं हुआ, लेकिन इससे आगे भी हमको सुख और शांति मिले, मेरा प्राप्त मन वचन। और उस हिसाब से मैंने प्रातर्विधि में वो ऐड भी किया हुआ है एक लाइन। और तो ये जो सुख की दुकान की खोलने का जो इच्छा है, वो तो एक भावना के हिसाब से मेरा प्रकट हुआ है, लेकिन व्यवहार में जब जाता है उस टाइम पे कोई ना कोई अंतराय होता है। एक तो पर्टिकुलरली धन की बाबत में, किसी को कुछ धन से हेल्प करने का हो तो कोई ना कोई अंतराय आ जाता है। तो मैं देखता हूँ ये मेरे से नहीं होता है, और मेरा जो कैपेसिटी है वो मैं कर नहीं पाता हूँ। मतलब इससे भी ज्यादा कर सकता हूँ लेकिन कर नहीं पाता। ये जो अंतराय है ये पड़ा हुआ है, तो ये सब दूर करने के लिए क्या करने का। और ये मैं जो भी भावना रखता हूँ, ये मेरा एक एक्स्ट्रा फाइल क्रिएट कर रहा हूँ,
क्योंकि अभी तो चैत्र में जो भी लेके आया वो तो खलास करने का, नया कुछ बना लेने का ही नहीं ना। ये थोड़ा दंड रहेगी, जे नया खड़ा कर रहा हो कि चैत्र में मेरा अंतराय क्यों आ रहा है ऐसा। कि ये जो है ना, अपने तो ज्ञान लेने के बाद फाइलों का संभाव से निकाल करने का है। हाँ, कोई नया खड़ा करने का नहीं है। फिर भी आप नया खड़ा करते नहीं है, लेकिन एक समझ फेर है और कुछ नहीं है सुबीर जी। ये अभी आप करते तो नया करते नहीं है, समझ फेर है, वो अपने ही हो जाएगी, तो फिर आपको दिक्कत नहीं आएगा। अपने तो ये जो सॉरी, ये जो भावना मेरा होता है, ये भावना को मैं दबा दूं, ये भावना करने का जरूरत नहीं है। क्योंकि ये जो भावना दबाने की बात है, तो फिर अक्रम विज्ञान का सिद्धांत टूट जाता है। ओ हाँ हाँ सॉरी, हाँ दबाना नहीं है, ये आपका चारित्र मोह ही है। अच्छा, ये नई भावना नहीं है। नई भावना नहीं है। तो ये आपकी आत्मा की हाजिरी में ये भावना की है तो पूरी होगी। तो अब पूरी कब होगी, तो आपका अक्रम विज्ञान का प्रिंसिपल एज इट इज समझ में आएगा, तो फिर भी पूरी होगी। अभी ये आप करने जाते, ये जो भावना पूरी करने जाते हैं, उस हिसाब से अंतराय आता है। समझ में आने। लेकिन अक्रम विज्ञान का प्रिंसिपल और सिद्धांत समझेंगे, और जितना ये सुबीर जी 5 आज्ञा पूर्वक व्यवहारेगा, इतना वो स्वाभाविक बनेगा। तो जैसे स्वाभाविक बनेगा, तो फिर कोई अंतराय या दिक्कत नहीं आएगी। अच्छा, वो नेचुरली बनना है, नेचुरली नहीं है, अभी इसमें मिक्स है। बस उस हिसाब से अंतराय आता है। ये करना है, ये पूर्व का यानी वर्तमान, आपके प्रारंभ कर्म है, नया नहीं है। लेकिन कहीं न कहीं ये चारित्र में जो मार्ग का मिक्स हो जाता है, तो करना है या नहीं करना, वो सब आ जाता है। हमने तो फाइलों का संभाव से निपटारा करना है, और निपटारा करने की भावना की, आगे जाके वो निपटारा हो जाएगा। 1-2 बार ऐसा होगा, लेकिन आगे जाके 2-3 बार के बाद निपटारा हो जाएगा। अच्छा। सुबीर जी, बात समझ में आया कि नहीं आया? जो भी भावना होती है वो भी एक प्रारंभ के हिसाब से ही होती है। पूर्व का जो है उस हिसाब से है, वर्तमान की भावना नहीं रही। अभी तो आप सोने आ गए। हाँ। और वो पूरा होता है कि नहीं होता है, वो भी अपना पहले का लेके आया हुआ उस हिसाब से ही होएगा। उसमें है जो कर्ता भाव से है, तो उसमें आपको पूरा होगा नहीं होगा, इसमें आपको इंटरप्शन आएगा, दिक्कत आएगी, प्रॉब्लम्स आएगा। कोई थोड़ा सा हो जाता है। और जितना आप स्वभाव में आ जाएगा, तो फिर सभी भावना पूरी हो जाएगी। एक एक करके क्रम वाइज सभी भावना पूरी हो जाएगी। हाँ, ठीक है। बराबर है। तो एक एक्स्ट्रा फाइल करने जैसा कुछ नहीं है। करने नहीं, अभी तो अपने तो 5 आज्ञा पूर्वक व्यवहार करना है। समझ में आने, संभाव से निपटारा करना है, और कुछ नहीं है। अपने तो वो शुद्धात्मा के पद में रह के 5 आज्ञा पूर्वक अपना व्यवहार करना है। नहीं होता है तो उसका प्रतिक्रमण करने का, बस उससे आगे कुछ करने का नहीं है। निकाल भाव सब व्यवहार है। बराबर। मेरे को अभी क्या प्रेजेंटली एक दुख होता है, क्यों नहीं कर पाया, मेरा कैपेसिटी था तो क्यों नहीं कर, वो एक दुख आ जाता है। उसके लिए मैंने ये भावना करने का शुरू किया था। तो नहीं, ये आपका आएगा। ये तो हमको भी ऐसा होता है कि बहुत टाइम से वो देने का मन होता है, लेकिन नहीं आता। लेकिन ये कोरोना का संयोग आया तो देने का सब आया संयोग। समझ गए? तो हमने देखा क्यों नहीं आता था, अभी क्यों आया, ये सब देखा सब। समझ में आएगा? जैसे वो संयोग बनेगा, ऐसे देने का आएगा, सब आ जाएगा। अपना तो 5 आज्ञा पूर्वक का व्यवहार आवश्यक बनता है। बराबर। और शुद्धात्मा पद में आप बैठने का रहता है, और कुछ नहीं होता है। बराबर। सभी व्यवहार आएगा, और कोई दिक्कत नहीं आएगा। चलिए, हाँ। ओके, जय सच्चिदानंद। नलिनी बेन बड़ोड़ा। सच्चिदानंद दीपकानंद जी। नलिनी बेन, जय सच्चिदानंद जी। सच्चिदानंद। हाँ, હવે
પ્રકૃતિનો એક પણ ગુણ શુદ્ધાત્મામાં નથી અને શુદ્ધાત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, એ સમજવું છે. એમાં શું નથી સમજાતું નલિની બેન તમને? એટલે આ બોલીએ તો ખરા અને સમજીએ ખરા, પણ થોડુંક તમારી એમાં મને સમજાવો. એક્ઝેક્ટ સમજણ પડે. ના એટલે એક્ઝેક્ટ નથી સમજાતું એ તોય તમે કે બોલો છો ને એક્ઝેક્ટ સમજાતું એના આધારે બોલો કે એક્ઝેક્ટ નથી સમજાતું? નથી સમજાતું. તો કે પ્રકૃતિ તમે કોણ કહો છો? આ ફાઇલ નંબર 1 ની ને? તો કે ના, એને પ્રકૃતિ નથી કહેવાતી તમારે. વાત સમજાય કે ના સમજાય? તો કે જળ અને ચેતન નજદીક આવવાથી ત્રીજી જે વસ્તુ ઊભી થાય છે એને પ્રકૃતિ કહેવામાં આવે છે. ઓહો, બરોબર. હા, સમજાય કે ના સમજાય? હા હા હા, એને પ્રકૃતિ કહેવામાં આવે છે. વાત સમજાય ને? એને આપણે કોઈ દાખલાથી સમજવું હોય તમારે તો કે ઓક્સિજન તત્વ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, તત્વ કહેવાય. ને હાઇડ્રોજન પણ તત્વ કહેવાય કે ના કહેવાય? એ બી તત્વ કહેવાય. હવે એ બે એની જગ્યા હોય તો એને ઓક્સિજન ને હાઇડ્રોજન કહેવાય કે બીજું કઈ કહેવાય? એક જ તત્વ કહેવાય ને. ના, ઓક્સિજન એની જગ્યા હોય ને હાઇડ્રોજન એની જગ્યા હોય તો એ તત્વ જ કહેવાય કે બીજું કઈ કહેવાય તમારે? તત્વ જ કહેવાય. સમજ્યા ને? પણ H2O ના વાતાવરણ ભેગું થાય તો શું કહેવાય એને? પાણી થાય. પાણી કહેવાય, તો એને પ્રકૃતિ કહેવાય. હા, પ્રકૃતિ, બરોબર. વાત સમજાય કે ના સમજાય? એટલે આ રીતે છે તમારે. એટલે આ જળ અને ચેતન નજીક આવવાથી તમારે સામીપ્ય ભાવ ઉભો થઈ ગયો, ભ્રાંતિ ઉભી થઈ ગઈ. હા, ભ્રાંતિ. પોતાનું ગુણધર્મ માન્યો તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે એને પ્રકૃતિ કહેવાય. વાત સમજાય ને? અને દાદાએ તમારે આખું વલોણું કરી અને માખણ દૂધ પાડી આપ્યું કે ના પાડી આપ્યું તમારે? પાડી આપ્યું ને. એટલે હવે આ શું થયું કે બાય રિલેટિવ પરથી નલિની બેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. તમારે હવે તમને વર્તાય કે ના વર્તાય, પણ હું પૂછું કે તમે ખરેખર કોણ છો તો શું જવાબ આપશો? શુદ્ધાત્મા. અને આ દેખાય છે, વાતો કરે છે, એને શું કહેશો તમે? હા, એ નલિની બેન છે ને, નલિની જે પ્રકૃતિ લઈને આવ્યા. જો આ જવાબ કરેક્ટ નથી. નલિની બેન છે પ્રકૃતિ નહીં, બાય રિલેટિવ પરથી નલિની બેન છો. હા, બરોબર. વાત સમજાય કે ના સમજાય? બરોબર. તો આ જે તમે બાય રિલેટિવ પરથી નલિની બેન છો ને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છો, તો એને શું કહેવાય? તત્વ કહેવાય. બરોબર, તત્વ. વાત સમજાય? હા, સમજ પડી. તે તમે રસોઈ બનાવો કે ના બનાવો? રસોઈ નલિની બેન તમે? હા, બનાવો ને. હા, તો હવે તમે બનાવો છો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ બનાવે છે? સાયન્ટિફિક એવિડન્સ એનાથી ભેગું થાય ત્યારે થાય ને. આ દ્રષ્ટિ નથી મળી. પેલા શું હતું કે હું ચા બનાવું છું, હું રસોઈ બનાવું છું, તો એને પ્રકૃતિ કહેવાય. અને હવે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી આ ચા બને છે, રસોઈ બને છે, તો એને આત્મા કહેવાય, શુદ્ધાત્મા કહેવાય. વાત સમજ્યા કે ના સમજાય? બરોબર. એટલે આ ઇક્વેશન હોય તો એને પ્રકૃતિ કહેવાય, અને આ ઇક્વેશન હોય તો શુદ્ધાત્મા કહેવાય. એટલે પ્રકૃતિનો એક પણ ગુણ નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વદા જુદા છે. નલિની બેન વાત સમજાય કે ના સમજાય? ખાલી એટલું બોલ્યા કે હું રસોઈ બનાવું છું તો પ્રકૃતિ થઈ ગયા. હા, બરોબર. કેટલા બધા સંજોગો ભેગા થાય છે એવિડન્સ છું, અને એમાં હું ચેતન તત્વ છું, એટલે મને યશ મળે છે. તમને ખબર પડે કે ભાઈ વન ઓફ ધી એવિડન્સ હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું, તો તમે તત્વ થઈ ગયા. બરોબર. તમે શુદ્ધાત્મા થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હા, બરોબર. એટલે પછી કે પ્રકૃતિનો એક પણ ગુણ મારા નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી. ગુણે કરી બંને સર્વત્ર જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસ્કાર અધિકરણ ક્રિયાનો હેતુ છે. જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે, તે નાશ પામી છે. નલિની બેન વાત સમજાય? આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ અમે લોકો કે આ મન વચન કાયાની બધી જે ક્રિયાઓ છે એ બધી પ્રકૃતિ જ છે, એવું સમજીએ છીએ આપણે સામાન્ય રીતે અમે લોકો. અને પછી જે ક્રિયા હોય
પણ વસ્તુ તકલીફ ક્યાં થાય છે કે આ બધું જે જુદું રહેવું છે ક્યાંક કરવું નથી. એ પ્રકૃતિને આપણે પુરુષ બે જુદા રહેવાતું જ નથી. એના માટે કઈ ચાવી બતાવો. તો કે આમાં જુદા જ છો તમે. આ કોણ કરે છે? કોણ કરે છે? આ દેહ કરે છે, મન વચન કાયા કરે છે. તો કે આ તમે આ બોલો છો તો કોણ બોલે છે? મહેન્દ્રભાઈ બોલે છે. મહેન્દ્રભાઈ છે. હવે મહેન્દ્રભાઈ બોલ્યા એટલે તમે જુદા પડી ગયા. હા, એટલે હું બોલું છું તો તમે ભેગા થયા. હું બોલું છું તો તમે ભેગા કહેવાય. અને મહેન્દ્રભાઈ બોલે છે એટલે જુદા થઈ ગયા. જાગૃતિ બહુ મહત્વની વસ્તુ છે, જુદું રહેવું. ના, આ તમને આ અક્રમ વિજ્ઞાન આપ્યું છે એટલે ત્યાં મહત્વનો ભાગ નથી થતો. ક્રમિક મહત્વ છે, મુખ્ય વસ્તુ છે, એવા બધા શબ્દો આવે તમારે. અક્રમ વિજ્ઞાનમાં મહત્વ છે કે મુખ્ય વસ્તુ ના આવે. બરાબર. મહેન્દ્રભાઈ બોલે છે એટલું બોલ્યા એટલે તમે જુદા પડી ગયા. અને હું બોલું છું તો ખરેખર તમે જુદા જ છો. તેમ છતાં હું બોલું છું એટલે ભેગા થઈ ગયા. આટલું જ છે. એટલે મહત્વની વસ્તુ છે, ધ્યાન રાખવાની વસ્તુ, એ બધા ક્રમિક માર્ગના શબ્દો આવે તમારે. મહેન્દ્રભાઈ, આ ખાલી મહેન્દ્રભાઈ બોલે છે, વાત સમજાય કે ના સમજાય? એટલે તમે જુદા પડી ગયા. આટલું એટલે મહેન્દ્રભાઈ બોલે છે એટલે જુદા પડી ગયા. બરાબર છે. વાત સમજાય ને? જુદા પડી ગયા. બરાબર. કોઈ બી રીતે જુદું નથી પડવાનું. બીજી રીતે જુદું પાડવું હોય તો અક્રમ વિજ્ઞાન પાછું આપી દો. ક્રમિક માર્ગ પ્રમાણે કદા કરો તમે. અક્રમ વિજ્ઞાન બહુ વેલ્યુ છે. બીજા કેટલા લોકોને જોઈએ છે બધું વિજ્ઞાન. મહેન્દ્રભાઈ બોલે છે, મહેન્દ્રભાઈ ચાલે છે એટલે જુદા પડી ગયા. બસ પતી ગયું. હું ચાલુ છું તો ભેગા કહેવાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એનો એક દાખલો આપું તમને કે એક મારા સાહેબ પાસે આપતાવાણી પુસ્તક આવેલું હતું ને એમને વાંચ્યું અને વાંચીને એમને પોતાને થયું કે આ તીર્થંકરની વાણી છે એમ કે. એમને થયું કે આ વ્યક્તિને મારે મળવું છે. હવે સાધુ મહારાજ હતા એટલે એમને ગાડીમાં કે એમાં ફરાય કે ના થાય એટલે એના શ્રાવકોને બધી ઇન્કવાયરી કરવા માટે મોકલ્યા. બધી ઇન્કવાયરી કરીને બધો રિપોર્ટ આપ્યો. તો એ કે ભાઈ આવી રીતે મામાની કોર્ટમાં રહે છે, સત્સંગ માટે અમદાવાદ, વડોદરા, સુરત બધે જાય છે. વાત સમજાય કે ના સમજાય? અને એને બધા ફોન નંબર ને ડિટેલ્સ ને બધી વસ્તુ લીધી. એમને ત્યાં જઈને જે બધું જોયું એટલે એ રિપોર્ટ પણ આપ્યો કે તમે આ તીર્થંકર ની વાણી કહે છો પણ એ તો પહેરેલા છે એમ કે. વાત સમજાય ને? અને એ તો ગાડીમાં પણ ફરે છે અને ચામડાના બૂટ પણ પહેરે છે એમ કે. અને એ તો ધંધો પણ કરે છે એમ કે. અને રાત્રે ભોજન પણ કરે છે એમ કે. અને કાચું પાણી પણ પીવે છે એમ કે. આ બધા રિપોર્ટ એમને આપ્યા તમારે. એટલે એ રીતે એમને પછી આમ આપણે સાધુ ભગવંત હતા એટલે એને વિચક્ષણ તો હતા. એટલે કે આપણે એને મળ્યા પહેલા કોઈ પણ આપણે ઓપિનિયન ના આપી શકાય. શ્રાવકે જે રિપોર્ટ આપે બરાબર છે. હવે યોગાનો ફોન આવ્યો અને મારે લેવા જવાનું થયું છે મારા સાહેબ ને. મહેન્દ્રભાઈ, વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. એ રીતે એમને લેવા ગયો અને એમને રસ્તામાં મને આ બધી વાતો કરી કે આપતાવાણી મને મળીને મેં વાંચી તો મને એમ લાગ્યું કે આ તીર્થંકરની વાણી છે ને બહુ સ્ટ્રોંગ વાણી છે ને મારા પુરુષને મરવા જોઈએ. પછી મેં શ્રાવકોને બધું સોંપ્યું તો મને આવો રિપોર્ટ મળ્યો કે આપણે જૈનોમાં તો આવું બધું હોય છે. બીજું આ રાત્રિ ભોજન કરે, ગાડીમાં ફરે, ચામડાના બૂટ પહેરે, લગ્ન કરેલા છે, કંદમૂળ ખાય છે, કાચું પાણી પીવે છે, તો હિંસાનો દોષ ના લાગે? એટલે મેં એમને કીધું, મેં કીધું તમે મને પ્રશ્ન પૂછો ને હું જે જવાબ આપું છું. તમને આપતાવાણીમાં તીર્થંકરની વાણી લાગીને એમને પ્રશ્ન પૂછ્યો તો મારો સરખો જવાબ આવશે કે અલગ આવશે? કે અલગ આવશે. મેં કહ્યું આ પ્રશ્ન મને પૂછ્યો તો વધારે સારું કે એમને પૂછ્યું? ના, કે એમને પૂછ્યો સારું. એટલે પછી એમને ત્યાં આગળ એમને પૂછ્યો આ પ્રશ્ન. વાત સમજ્યા ને? કે અમારા જૈનોમાં તો આ બધા વ્યવહારો કરે તો એને હિંસાનો દોષ લાગે. વાત સમજ્યા ને? એને પરિગ્રહી કહેવાય. આ બધા વ્યવહારો તેમાં ચોરી કરવાનું આવે, જુઠ્ઠું બોલવાનું આવે, બ્રહ્મચર્ય પાડી ના શકે. વાત સમજ્યા કે ના સમજાય? કે આ બધા દોષ લાગે તમારે. વાત સમજ્યા ને? તો આ તમે આ રીતે કરો છો તો તમને હિંસાનો દોષ લાગે કે ના લાગે તમારે? દાદાએ પછી મેં કીધું કે અમને હિંસાનો દોષ લાગે નહીં. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પૂછ્યું કે કેવી રીતે ના લાગે? તો કે 25 વર્ષ માલિકીના દસ્તાવેજ ફાડીને ફેંકી દીધા છે એમ કે.
હું પોટલાની માફક રહું છું. મહેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. પોટલું 60-70 વર્ષ પહેલાનું તમે પૂછો તો ખબર પડે કે પેલા બેગો ના બધું વ્હીલચેર વાળી ને બધી આ વીર વાળી બધી બેગો નથી તમારે. ના નહોતી. પોટલા હતા બધા. બેગ એકાદ બે પછી પેલી પેલા પતરાની કે લોખંડની કે એ રીતે હોય તમારે. એ પોટલા નીચે નાખે, કોઈ પેશાબ કર્યું હોય, કોઈ સંડાસ કર્યું હોય, બધો કચરો હોય તો એ કઈ દોડીને ભાગી ના જાય, તેનું ત્યાં જ હોય તમારે. એટલે કોઈ કે તમે ઉભા થાવ તો ઉભા થાવ, બેહી જાવ, ખાઈ લો તો ખાઈ લેવું પડે. એટલે પોતાની માફક અમે 25 વર્ષથી રહી છે. માલિકીના દસ્તાવેજ પાડીને ફેંકી દીધા છે. એટલે અમને હિંસાનો દોષ ના લાગે. વાત સમજ્યા કે ના સમજ્યા? બરાબર બરાબર. પછી દાદા 2-5 મિનિટ તમારે મૌન રહ્યા અને પછી એકદમ સફળ થઈ ગયા અને સીધી આંગળી ચીરી કે આ હાથ કોનો છે? તો મારા સાહેબે હાથને પકડ્યો અને બોલ્યા કે મારો હાથ છે. ફરીથી આંગળી ચીરી કે આ પગ કોનો છે? તો પગ પર હાથ મૂક્યા અને કીધું કે આ પગ કોના છે? તો કે મારા છે. પછી ત્રીજો પ્રશ્ન કરે કોણ બોલે છે? તો કે મારા સાહેબ કે હું બોલું છું. વાત સમજ્યા ને? એટલે કે તમને હિંસાનો દોષ લાગે. અમે 25 વર્ષથી માલિકીના દસ્તાવેજ પાડીને ફેંકી દીધા હતા. અમને હિંસાનો દોષ ના લાગે, અમને પરિગ્રહનો દોષ ના લાગે, કે જુઠ્ઠું કે બ્રહ્મચર્યનો દોષ અમને લાગુ ના પડે. એટલે આ મહેન્દ્રભાઈ બોલે છે એટલે જુદા પડી. સમજાય કે ના સમજાય? જુદા પડી, એટલું જ આપણે સમજવાનું. બરાબર છે. બીજી કોઈ પણ રીતે જુદું પાડવાનું નથી. બરાબર છે. તમે એકવાર ઘઉં ને ઓળખી લીધા અને કાંકરા ને ઓળખી લીધા, પછી બે ભેગા જ રાખવાના ને એ બે ભેગા હોવા છતાં તમને જુદા દેખાય. બરાબર. આક્રમ વિજ્ઞાન એવું જ છે. પણ સાહેબ એવા આશીર્વાદ આપો કે આવું જુદું જ રહે છે નિરંતર. દાદા એવું આપેલું છે, મારે આપવાનું અલગ નથી રહેતું. તમે આશીર્વાદ માંગશો એટલે એનો મિનિંગ તમારા ક્રમિક માર્ગને હું પ્રોત્સાહન આપું છું. હા બરાબર. અને હું તમને કહું કે તમને આપેલું જ છે, એ પકડશો તો પરફેક્ટ છે તમારે. બરાબર. એટલે અહીંયા તમારે હું આપીશ તો હું કાચો કહેવાઉં. તમને આપેલું જ છે. હા બરાબર. એ પૂર્વનો તમારું ગ્રહિત મિથ્યાત્વ છે. એટલે અત્યારે તમને સાયકોલોજી લાગે છે. પણ સાયકોલોજી ને બાય રિલેટિવ પણ મૂકી દીધી છે. એટલે સાયકોલોજી મહેન્દ્રભાઈ ને થાય છે, તમે નથી. બરાબર. આના માટે આશીર્વાદ નહીં આપવું ચાલશે ને? તમે કોઈ ફાઇનલ, તમે કોઈ ફાઇનલ આપેલું છે. તમને ના આપેલું તો તમને આપું આશીર્વાદ. અને તમે આશીર્વાદ તો ક્રમિક માર્ગનું જ્ઞાન ચાલુ રાખવા માટે માંગો છો. ના પણ તકલીફ એવી છે કે આ જાગૃતિ નિરંતર રહેતી નથી. જાગૃતિ તમે કોને કહો છો મહેન્દ્રભાઈ? આ જુદું સને જુદું દેખાવું જોઈએ કે હું નથી. એને જાગૃતિ નથી કહેવાતા. એને જાગૃતિ નથી કહેવાતું. ક્ષણે ક્ષણે જુદું દેખાવું જોઈએ એને જાગૃતિ નથી કહેવાતી. તમારે હું મહેન્દ્રભાઈ છું એને ઊંઘતો કહેવાય. શું કહેવાય? હું મહેન્દ્રભાઈ છું એને ઊંઘતો કહેવાય. ઊંઘતો કહેવાય. બરાબર બરાબર. અને હું શુદ્ધાત્મા છું એને જાગતો કહેવાય. બાય રિલેટિવ પણ તું મહેન્દ્રભાઈ છું, બાય રિયલ પણ તું શુદ્ધાત્મા છું એને જાગતો કહેવાય. બરાબર. વ્યવસ્થિત શક્તિ કરતા છે એને જાગતો કહેવાય. સમજ્યા કે ના સમજાય? બરાબર. બાકી બીજું તો મહેન્દ્રભાઈ ની અંદર તો આ બધી વસ્તુ થવાની તમારે. એટલે થોડું વધારે ખવાઈ જશે તો ઊંઘ આવી જશે, પણ એને ઊંઘ્યો ના કહેવાય. બરાબર. તમને ઊંઘ આવે તેમ છતાંય તમે જાગો ત્યારે તમને પૂછે તમે કોણ છો ખરેખર, તો શું બોલશો? મહેન્દ્રભાઈ શું બોલશો કે શુદ્ધાત્મા શું બોલો છો? સાથે જ થઈ જાય. તો એ જાગતા છો તમે, એટલે ઊંઘતા નથી તમે, અને નિરંતર છે તમારે. બાય રિલેટિવ પણ બાય રિયલ પણ એટલું જ આપ્યું છે કે નિરંતર છે. એટલે બાય રિલેટિવ ને રિયલ પણ અને એક જ સમયમાં બે આજ્ઞા પાડવાની છે. બાય રિલેટિવ પણ મહેન્દ્રભાઈ છે, બાય રિયલ પણ શુદ્ધાત્મા. પેરેલલ આખું છે. એક દોરો આગો પાછો નથી તમારે. એ જાગૃતિનું પ્રમાણ છે. મહેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? હા એ તો બરાબર. ઊંઘતા જાગતા આવે જ છે તો. હા એટલે તમે ઊંઘી ગયા હોય અને તમને પૂછે કે ખરેખર તમે કોણ છો, તો એવું બોલશો ને હું શુદ્ધાત્મા છું, મહેન્દ્રભાઈ છું, એવું બોલશો? શુદ્ધાત્મા જ બોલાય. સમજ્યા ને? એટલે એને જાગૃત કહેવાય. બીજી આપણે જાગૃતિ નથી લાવવાની. બરાબર. બીજી જાગૃતિ એ બધી ભૂજવી નાખે એવી જાગૃતિઓ છે. તમને ગમે તેવું હોય તો તમને ડિપ્રેશન કર્યા કરશે. આટલું અદ્ભુત જ્ઞાન આપ્યું છે તેમ છતાં એ અદ્ભુત જ્ઞાનનો તમે ઉપયોગ નથી કરતા ને
કોઈ પણ પ્રકારની સાયકોલોજી કે નેગેટિવિટી માં જાઓ છો એવી રીતે પૂછવાનો ભાગ થાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર. મહેન્દ્રભાઈ સમાધાન થયું કે ના થયું? ના ના, બહુ સરસ સાહેબ, બહુ સરસ. નિરંતર જાગૃતિ રહે એવો હું આશીર્વાદ નહીં આપું, કારણ કે ક્રમિક માર્ગ નો આશીર્વાદ થયો તમારે. ક્રમિક માર્ગ નથી જવું, છે એટલે અક્રમ જ્ઞાન પ્રમાણે તમે જાગૃત જ છો. જાગૃત. એટલે આ તમે શું થાય છે કે આ મહેન્દ્રભાઈ ને સુધારવો છે એ અપેક્ષા, મહેન્દ્રભાઈ ને સુધારવાના નથી. હા હા, બસ એવું. મહેન્દ્રભાઈ ને રિલેટિવ માં મૂકી દીધા. એનો વ્યવહાર સારો છે કે ખોટો છે એ પ્રારબ્ધ નો ભાગ થયો છે, એમાં કશો ફેરફાર ના થાય. રામકૃષ્ણ મહાવીરે કઈ ફેરફાર કર્યો ખરો મહેન્દ્રભાઈ? ના, નથી કર્યો. અને ફેરફાર કરવા તો સીતાનું હરણ થવા જ ના દે કે થવા દે તમારે? ના થવા દે. વાંચો ને એને. એટલે એ પ્રારબ્ધ કર્મ ફેરફાર, તમે પ્રારબ્ધ કર્મમાં ફેરફાર નથી થતો એટલે જાગૃતિ નથી રહેતી. વાંચો ને એને. બરાબર. મહેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? ત્યાં આગળ એટલી જ સુધી કહી દીધું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણ બંને સર્વથા જુદા જ છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. મળી ગયું જ્ઞાન કે ના મળ્યું તમારે? બરાબર છે કે ના સમજાય? મહેન્દ્રભાઈ સમાધાન થયું કે ના થયું? ના ના, ચોક્કસ સાહેબ, બહુ સરસ. હવે રહેશે બરાબર. આજે તમે કીધું ને, બરાબર રહેશે. બહુ આનંદ થાય છે, બહુ આનંદ. તમને સાંભળીને જ અમને તો આમ અંદરથી હરખ ના આંસુ આવી જાય છે કે આ દાદાનું જ્ઞાન કેવું અજબ ગજબ છે, એ અમને રહ્યા કરે છે. મને તો આમ થોડું રહ્યા કરે છે, 10-15% રહ્યા દિવસમાં, તો પણ મને તમારી વાણી સાંભળું એટલે મને અંદરથી અંદર આનંદ ઉભરાય છે, આંખમાં આંસુ આવી જાય છે કે દાદા કેવું આપ્યું છે, સરસ. મેં થોડું ઉપર હમણાં વાત કરીને પાછું તમે બફાટ કરી નાખ્યો થોડા ઉપર તમારે બધું. નલિની બેન ને પૂરેપૂરી અસર થાય છે. વાત સમજે ને? એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા. આ બે શબ્દો ના બોલતા, થોડું ના બોલતા, નલિની બેન ને થાય છે જ અસર. 100% નલી બેન ને અસર થાય છે. એટલે આ બધું તમે શુદ્ધાત્મા થઈ ગયા. થોડું બોલશો તો તમને પ્રશ્નો રહ્યા જ કરશે તમારે કાયમ માટે. ના ના, બરોબર છે, બરોબર છે, સરસ સરસ. ના ના ના, દૂધ પાડવાનું છે. બીજું કઈ? આપણો સમય થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. મહેન્દ્રભાઈ બોલજો ત્રિમંત્ર. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સબ્બસામ. એસો પંચન મુકારો. પાવપણાસણો. મંગલાભ્ય સિંહ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય